નમસ્કાર મિત્રો, તમે બધા લોકો જાણતા હશો કે મહાવીરસિંહ સિંધો જેમનું મિત્રો વાત કીધું આવનારા ટાઈમની અંદર બેસણું છે, કઈ તારીખે બેસણું છે, ક્યાં ઠેકાણે બેસણું છે, આ બેસણાની અંદર શું કોઈ પણ પ્રકારના કલાકારો આવી શકે છે, રાજભા ગઢવી હોય કે દેવતભાઈ ખડ હોય. તમને બધા લોકોને ખબર છે કે ભાઈ તેમની સાથે સારા એવા સંબંધ હતા. પરંતુ હાલ મિત્રો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને મહાવીરસિંહ સિંધુ માટે એક કમેન્ટ કરી દેજો. ભગવાન તેમની દેવી આત્માને શાંતિ આપે, ઓમ શાંતિ લખી દેજો. તમે બધા લોકો જાણતા હશો કે 9 તારીખના રોજ મંગળવારના દિવસે જે મિત્રો ચોથા માળાથી પડી જવાના કારણે પોલીસ પાછળ હતી અને ત્યારબાદ ભાગવી જવાના ડરથી, પકડી જવાની ડરથી મિત્રો વાત કીધો આ તો ભાઈ આવ્યું છે. હવે આમની અંદર કેટલી હસાય કેટલી એ તો ખબર નથી, પરંતુ જે પણ મિત્રો વાત કીધો કહ્યું છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તમે બધા લોકો વિડીયો જોઈ લો, તમને બધા લોકોને ખબર પડી જશે. ત્યાં મિત્રો વાત કીધો નીચે કોઈ પણ પ્રકારનું ખૂન પણ નથી દેખાતું અને 4 માળની ફ્લેટ હતો છતાં કોઈ પણ પ્રકારનો અંદર સીસીટીવી કેમેરો નથી. જે પણ થયું છે પોલીસ સારું કામ કરશે અને આઈ હોપ કે પોલીસ એ ન્યાય આપશે. પરંતુ બેસણું રાખવામાં આવ્યું છે ગામ સોકડી ખાતે તારીખ 13 સાંજે મિત્રો વાત કીધો 4 થી 6 ગાળાની અંદર રાખવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદરથી મિત્રો વાત કીધો ઘણા બધા લોકો જશે, કારણ કે તમે બધા લોકોએ જે રીતે જોયું તેમનું નામ હતું ગુજરાતની અંદર. ક્યાંક ને ક્યાંક કલાકારો છે તે મિત્રો વાત કીધો તેમના નામ લઈ લઈને કહેતા હતા કે ભાઈ હવસ છે, જે આ મિત્રો વાત કીધો બિલકુલ હતા. પરંતુ જે પણ થયું છે તમે બધા લોકો શું કહેશો આમના વિશે, અને જે પણ મિત્રો વાત કીધો આ બેસણાના સમાચાર હતા એ તમને પહોંચાડી દીધા, કારણ કે તમે પણ લોકો જઈ શકો છો. કારણ કે આપણી વિશે આપણા ભાઈ નથી રહ્યા, ભાઈ વાઘ જેવા ભાઈ હતા અને મર્દ માણાને આપણે ખોઈ નાખ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર નહીં પરંતુ આખા ભારતની અંદર શોકનો માહોલ છે. પોતે મિત્રો વાત કીધો ઘણા બધા એવા વિડીયો જોયા કે જેમની અંદર ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભાઈ બિશ્નો ગેંગની અંદર તેમનું નામ હતું. સાથે મિત્રો વાત કીધો ત્યાં ભાઈ ઘણા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા, ભાઈ તેના પર ગુના પણ લાગેલા હતા, વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. બિલકુલ થયું હતું ભાઈ, પરંતુ જે ભાઈ ખોયા છે એ મર્દ માણાને ખોયા છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો બધા લોકોને દુઃખ થાય. તમારે શું કેવું છે? વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.